પાઠ 1 ખિસ્સામાં પહેલવાન. હા. દોસ્તો, તમને ખબર છે? હા, નવા પાઠની શરૂઆતમાં ગીતડું આવે જ. ચાલો ત્યારે ચણો પહેલવાનનું ગીતડું જોઈએ. તમે તો ગીતડા માટે તૈયાર જ હશો. ચાલો ગાઈએ ગીતડું. એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અંતે આંસુ ખૂટ્યા સાવ, ખાડામાંથી બન્યું તળાવ. ચણો તળાવમાં પલળી ગયો, તેથી જબરો જાડો થયો, ફરફરતી મૂછ ઉગી એક, અને ચણાએ મારી ઠેક. તાવ ચડાવે મૂછે ચણો, પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન, ફૂંક મારું તો પડે વિમાન. વાઘ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું. એવામાં એક ચકલી છી, ફરફર કરતી આવે જી, રાજી રાજી ઘણી થઈ, ચકલી ચણો ચણી ગઈ. એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો. જુઓ અને કહો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું ચિત્ર ધ્યાનથી જોઈ અને હું પૂછું એ કહેવાનું છે. આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે? કેવી રીતે ખબર પડી? ચિત્રમાં કેટલા બાળકો છે? તેઓ શું કરી રહ્યા છે? કોણ કોણ ખાતું નથી? કેમ? ચિત્રમાં કોણ કોણ ખુશ છે? તેઓ કેમ ખુશ હશે? કોણ દુઃખી, નારાજ કે ઉદાસ જણાય છે? તેઓ કેમ દુઃખી, નારાજ કે ઉદાસ હશે? લખો. દોસ્તો, હવે ચિત્રમાં આપેલી ઘટના વિશે 7 થી 10 વાક્ય લખવાના છે. પણ તેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વખત જ આવવો જોઈએ. વાર્તા. બાળ દોસ્તો, ચણાનું સરસ ગીત જોયું. હવે વાર્તા જોઈએ. વાર્તાનું નામ શેરીથી શર્ટ સુધી છે. આ વાર્તાના લેખક રમેશ પારેખ છે. એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું, પણ સાવ રખડું. એ નવા બુશકોટ જુએ તો એને થાય, આવા બુશકોટ પર બેસવાની કેવી મજા પડે. એ દોડીને બુશકોટ પાસે જાય. બુશકોટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખસ આઘું ખસ, ભાગ અહીંથી. ખિસ્સું કહે, એમ શું કહો છો બુશકોટ ભાઈ? મને તમારી સાથે બહુ ગમે છે. બુશકોટ ભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે. તને જોઈ સૂગ ચડે છે. તારી સાથે વાતેય કોણ કરે? રોજ રોજ બુશકોટ ભાઈ એને ગંદુ ને ગંધારું કહે. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું. એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા. ટપ 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 ટપ. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું.
કિસ્સુ ખાબોચિયામાં પલળી ગયું. એના પર ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ. એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. કિસ્સુ રડતું બંધ થયું. એણે આંખ પટપટાવીને જોયું. એનાથી હસી પડાયું. એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું. એ તો રોફથી ચાલવા લાગ્યું. પછી ઝગમગ ઝગમગ થતા સૂરજદાદા આવ્યા. કિસ્સુ સૂરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. સૂરજદાદા હસતા હસતા બોલ્યા, એ બચુડા, બીશ નહીં, તું તો ભીંજાયેલું છે. આવ, મારી પાસે આવ, તને સૂકવી દઉં. એમ કહી સૂરજદાદાએ હાથ લંબાવ્યા. કિસ્સુ ટપુક દઈને સૂરજદાદાના ખોળામાં બેસી ગયું. સૂરજદાદાએ કિસ્સાની ઉપર વાલથી હાથ ફેરવ્યો. ત્યાં એ સુકાઈ ગયું. સૂરજદાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? બાળમિત્રો, કિસ્સાને ખોળામાં બેસાડી સૂકવતા સૂરજદાદા દોરો. કિસ્સુ ડોક હલાવી બોલ્યું, ના રે ના સૂરજદાદા, હવે હું નહીં રડું. એમ કહી હસતા હસતા બોલ્યું, સૂરજદાદા, હવે હું ફાઇન લાગુ છું નહીં? સૂરજદાદા કહે, હવે તું વાલું વાલું લાગે છે બચુકડા. પછી સૂરજદાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. કિસ્સુ હરખાતું દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા બુશકોટ સીવે, નેહાબેનના ફ્રોક, મેક્સી, વન પીસ સીવે. કિસ્સુ હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે. મને તેમના નવા બુશકોટ પર બેસાડી દો. દરજીભાઈએ ખિસ્સા સામે જોયું. બોલ્યા, અરે એ શું છે? નીરજભાઈના બુશકોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું. તું કરચલી વાળું છે, મારે તારું કામ નથી. ભાગ અહીંથી. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. કિસ્સુ રડી પડ્યું. રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાંતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. જુએ તો ખિસ્સુ ઊભું રડે છે. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા હતા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. બોલ્યા, બચોળિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢ્યું છે? કિસ્સુ રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુશકોટ પર ચોડતા નથી, એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીંયા આવ, તારી કરચલી ચપટી વગાડતા શું કરી દઉં. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સાની માથે મૂકી દીધી. ખિસ્સુ એવું દાઝ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ,
ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. ખિસ્સું હસી પડ્યું. કહે, ધોબી કાકા, થેન્ક યુ. તમે તો કમાલ કરી. હું તો એકદમ કડક ને ફાંકડું થઈ ગયું. ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. દરજીભાઈને કહે, જુઓ, હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું. મને નીરજભાઈના બુસ્કુટ પર ચોંટાડશો ને? દરજીભાઈ કહે, અરે વાહ, ખરેખર તું તો સરસ સરસ લાગે છે. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કુટ પર. ખિસ્સું તો હસવા લાગ્યું. ફેર ફુદરડી ફરતું ફરતું બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કુટ પર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો. બર્ર બર્ર ને ખિસ્સું નીરજભાઈના બુસ્કુટ પર ચોંટી ગયું. સાંજે નીરજભાઈ બુસ્કુટ લેવા માટે આવ્યા. એ પોતાનો નવો બુસ્કુટ જોઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે. મને બહુ ગમે. ખિસ્સું હસી પડ્યું. નીરજભાઈ નવો બુસ્કુટ પહેરી બાલમંદિરે જાય તો તેની સાથે બચુકડું ખિસ્સુંય બાલમંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સુંય રમવા જાય. નીરજભાઈ સૂઈ જાય તો ખિસ્સુંય સૂઈ જાય. વાતચીત. વાર્તામાં તમને ક્યારે દુઃખ થયું, ક્યારે તમને સારું લાગ્યું. વાર્તામાં તે જગ્યાએ રડતું સ્માઈલી અથવા હસતું સ્માઈલી દોરો. વાર્તામાં તમને ગમી ગયા હોય તેવા 2 વાક્યો વાંચી સંભળાવો. તમને એક ખિસ્સાવાળું ફ્રોક અથવા શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું? કેમ? શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય ને પેન્ટના ખિસ્સામાં? મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે? મમ્મી, પપ્પા અને ઘરના બીજા બધામાં કોના કપડા પર ખિસ્સું નથી હોતું? કેમ? આ વાર્તામાં કંઈ સાચું તો આવતું નથી, તો પણ મજા કેમ આવે છે? અભિનય સાથે બોલો. બાળમિત્રો, હવે હું આ સંવાદ જેમ બોલું એમ તમારે અભિનય સાથે બોલવાના છે. એમ શું કહો છો બુસ્કુટભાઈ? મને તમારી સાથે બહુ ગમે છે. તને જોઈને સૂગ ચડે છે. તારી સાથે વાતે કોણ કરે? હવે તું વાલું લાગે છે બચુકડા. મારે તારું કામ નથી. ભાગ અહીંથી. એ બચોળિયા, મારા કપડાં બગાડી નાખ્યા. અરે, એમ વાત છે? અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. હું એકદમ કડક ને ફાંકડું થઈ ગયું. ખૂબ સરસ મિત્રો. હવે તમે જોડીમાં બેસીને આ રીતે સંવાદ બોલો. ફાંકડું અને ગપલું બોલો. દોસ્તો,
અહીં વાર્તાના આધારે કેટલાક વાક્યો આપ્યા છે. વાક્ય સાચું હોય તો ફાંકડું બોલવાનું અને ખોટું હોય તો ગપલું બોલવાનું છે. ખિસ્સું રખડું હતું, તેથી ચકાચક ચોખ્ખું હતું. શું છે? હા, ગપલું છે. કિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા. આ ફાકડું છે. પોતાના આંસુથી ધોવાઈને કિસ્સું સાફ થઈ ગયું. આ પણ ફાકડું છે. સૂરજ દાદાએ કિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી. એમ, આ ગપલું છે. મિત્રો, હવે જોડીમાં બેસો અને જોડીદારને વાક્ય સંભળાવો. પછી પૂછો, ફાંકડું છે કે ગપલું છે? આવું કોણ બોલે? દોસ્તો, વાર્તાના આધારે આપેલા વાક્યો કોણ બોલી શકે એ ઓળખવાનું છે. અરે વાહ! આવું મજાનું કિસ્સું તો મને બહુ ગમે. હા, આવું તો બુશકોટ બોલે. આવ દીકરા, બીશ નહીં. આવું સૂરજદાદા બોલી શકે. એ બચ્ચું, ચલ ભાગ અહીંથી. આવું કોણ કહે? હા, આવું ધોબીભાઈ બોલી શકે. ઓ માં, બહુ ગરમ લાગે છે. આ બોલી શકે ખિસ્સું. અને એ ખિસ્સા, આવી જા, બેસાડું તને નવા નવા કપડા પર. આવું દરજીભાઈ બોલી શકે. કોને કહેશે? વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આપેલા વાક્યો પરથી જાણી જવાનું છે કે ખિસ્સું આવું કોને કહેશે. પછી એમના નામ લખવાના છે. ગમે તે કરવું પડે, પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ. ખિસ્સું આવું બુશકોટને કહી શકે. સોરી, મારા લીધે તમે બધા પલળી ગયા. ખિસ્સું આવું કોને કહેશે? હા, ખરું, ધોબીભાઈના કપડાને. મને તમે અને તમારા કપડાં ખૂબ ગમે. ખિસ્સું આવું નીરજભાઈને કહેશે. તમે દેખાવ છો ગુસ્સાવાળા, પણ છો વાલથી ભરેલા. હા, આવું સૂરજદાદાને કહી શકે. કોઈ મને પાસે નથી રાખતું, એટલે મને દુઃખ થાય છે. આવું ખિસ્સું કોને કહી શકે એ તમારી જાતે લખો. કઈ રીતે કહ્યું છે? મિત્રો, વાર્તામાં ખૂબ ઉજળું હોય તેના માટે ઉજળું ઉજળું કહેવાયું છે. તો ખૂબ લાંબી હોય તેને શું કહેવાય? સરસ, લાંબી લાંબી કહેવાય. એ મુજબ ઘણું વાલું હોય તો વાલું વાલું. ઘણા ભીના હોય તો ભીના ભીના. ભારે હરખથી માટે હરખાતું. વધારે સરસ માટે સરસ સરસ. દોસ્તો, બાકી રહેલા શબ્દો માટે શું કહેવાય છે એ શોધીને લખો.
ક્રમમાં ગોઠવો. દોસ્તો, હવે વાર્તામાંથી આપેલા વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીએ. વાક્ય આગળ આપેલી જગ્યામાં નંબર લખતા જઈએ. જુઓ, આમાં પહેલો ક્રમ કયા વાક્ય આગળ લખેલો છે? ખૂબ સરસ. બુશ્કોટે ખિસ્સાને કાઢી મૂક્યું. બ માં પહેલો ક્રમ કયા વાક્ય આગળ લખેલો છે? હા, ખિસ્સું ચોખ્ખું થઈ ગયું. અ માં બીજો ક્રમ સૂરજ દાદાએ ખિસ્સાને પ્રેમથી સૂકવી દીધું. એ વાક્યને આપીએ. ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા. એ વાક્ય આગળ 3 લખો. ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ. આ વાક્યને ચોથો ક્રમ આપીએ. પછી શું થયું હતું? હા, પછી દરજીભાઈએ ખિસ્સાને બુશ્કોટ પર બેસાડ્યું. વાક્ય આગળ 5 લખો. બાળમિત્રો, વાર્તાના આધારે બ માં આપેલી વાર્તાની ઘટનાને વાર્તાના ક્રમમાં ગોઠવો. જવાબ લખો. 1. ખિસ્સું કેટલી વાર રડે છે? ક્યારે ક્યારે? જવાબ. ખિસ્સું 2 વાર રડે છે. બુશ્કોટભાઈએ ગંધાતું ને ગોબરું કહ્યું ત્યારે અને દરજીભાઈએ તેને દુકાનમાંથી હાંકી કાઢ્યું ત્યારે ખિસ્સું રડે છે. 2. ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે? કઈ રીતે? જવાબ. ખિસ્સાને સૂરજદાદા પોતાના ખોળામાં બેસાડી અને સૂકવીને. ધોબીભાઈ તેના પર ઇસ્ત્રી ફેરવી તેની કરચલી દૂર કરીને. દરજીભાઈએ તેને બુશ્કોટ પર લગાવીને. અને નીરજભાઈ તેના માથે હાથ ફેરવી તું મજાનું છે એવું કંઈ રાજી કરે છે. 3. કોણ ખિસ્સા પર એક પણ વાર ખીજાતું નથી? તેઓ ખિસ્સાને કઈ કઈ રીતે બોલાવે છે? જવાબ. સૂરજદાદા એક પણ વાર ખિસ્સા પર ખીજાતા નથી. તેઓ ખિસ્સાને કહે છે, એ બચુડા, બીશ નહીં, તું તો ભીંજાયેલું છે. આવ, મારી પાસે આવ, તને સૂકવી દઉં. 4. ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળું? તમને કઈ વાતથી ખબર પડી? જવાબ. ધોબી કાકાનો સ્વભાવ માયાળું છે, કેમ કે ખિસ્સાએ આંસુથી એમના કપડાં બગાડ્યા તેમ છતાં ખિસ્સાની કરચલી ઇસ્ત્રી કરી દૂર કરી આપી. બાળમિત્રો, હવે મિત્ર સાથે બેસો અને બાકી રહેલા પ્રશ્નોના જવાબ લખો અને તમે પોતે ખિસ્સું છો એ રીતે આ વાર્તા વર્ગમાં કહો. શબ્દ જૂથ બનાવો. વિદ્યાર્થી મિત્રો, જેમ ખિસ્સાના આંસુ મોટા હતા એટલે તેને સફરજન જેવડા કહ્યા હતા. તો આંખ માટે શું કહી શકાય? હા, કારેલા જેવડી આંખ. કાન માટે સુપડા જેવા કાન. રેશમ જેવા વાળ. જરાક જેટલું લેશન. કોથળા જેટલું દફતર. મિત્રો, હવે જીભ અને ચોટલા માટે તમારી જાતે લખી મને બતાવો. શું કહેશો?
મિત્રો, એકનું એક વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય એ તમારે વાક્યો વાંચી વિકલ્પ પસંદ કરી કહેવાનું છે. ઊંઘ્યા કરવાની કેવી મજા આવે. આને શું કહેવાય? હા, ઊંઘણશી. ઓ માં, તેને તો પાંદડું હલ્લે તોય બીક લાગે. આ હોઈ શકે ડરપોક. ગમે તેટલું ખાઉં, મને ધરવ ન થાય. આ તો ખાવધરું જ હોય. કોઈ ન મળે તો ટપુ તો એકલો એકલો વાતો કરે. આ હોય વાતોડિયું. દોસ્તો, હવે છે હું તો સતત ભણ જ કરું. આ ભાઈ તો ભણેશ્રી જ કહેવાય. હું તો આમ તેમ ફર્યા જ કરું. આ રખડું હોય. મિત્રો, બાકી રહેલું કામ જોડીમાં બેસી પૂરું કરો. વાંચો અને લખો. વિદ્યાર્થી મિત્રો, હવે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. પછી તેના આધારે મારું પ્રિય વસ્ત્ર વિષય પર એક ફકરો લખવાનો છે. 1. તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે? 2. તે કયા કાપડનું બનેલું છે? તેનો સ્પર્શ તમને કેવો લાગે છે? 3. તે કયા કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય? 4. તેને પહેરવામાં, ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે? કઈ કઈ? 5. તે તમને કેમ ગમે છે? નાટક ભજવો. દોસ્તો, અહીં વાર્તાના આધારે વિવિધ પાત્રોના સંવાદ આપ્યા છે, પણ તેમાં કેટલાક સંવાદ ખૂટે છે. તેને તમારે લખવાના છે અને પછી આ નાટક વર્ગમાં ભજવવાનું છે. પાત્રો છે ખિસ્સું અને બુશકોટ બનેલા બાળકો અને દરજી, ધોબી, સૂરજ, નીરજ. ખિસ્સું નવા બુશકોટ પાસે જાય છે. બુશકોટ: ખસ, આઘું ખસ, ભાગ અહીંથી. ખિસ્સું: તમે કેમ મને ભગાડો છો? બુશકોટ: તું રખડેલ છે, જ્યાં ત્યાં રખડ રખડ કરે છે, એટલે. ખિસ્સું રડી પડે છે. આંસુના ખાબોચિયામાં આળોટે છે. હવે તે સાફ થઈ ગયું છે. પોતાને સાફ જોઈ હસી પડે છે. ખિસ્સું: અરે, હું તો કેવું સરસ બની ગયું. ખિસ્સું રોફથી ચાલે છે. સૂરજ દાદા ઝગમગ કરતા આવે છે. ખિસ્સું બી જાય છે. ખિસ્સું: બાપ રે, ગરમા ગરમ સૂરજ બાબા. સૂરજ દાદા: અરે બેટા, તું પલળી ગયું છે. મારા ખોળામાં આવ, તને સૂકવી દઉં. ખિસ્સું કૂદીને સૂરજ દાદાના ખોળે બેસી જાય છે. સૂરજ દાદા તેને વાલ કરતા કરતા સૂકવે છે. સૂરજ દાદા: જો, મારી ગરમીનો ફાયદો લઈ લે વાલુડા. ખિસ્સું: હા દાદા, તમારી ગરમીથી હું સુકાઈ ગયું. સૂરજ દાદા: વાલુડા,
હવે તારે દરજીભાઈ પાસે જવું હોય તો જઈ શકે. ખિસ્સું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે જાય છે. દોસ્તો, આ મુજબ બીજા સંવાદ લખો અને આ નાટક ભજવો. ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, તમે તૈયાર કપડાં લો કે સીવડાવો, પણ એમાં ખિસ્સા જરૂર આવતા હશે જ. જુઓ, અહીં જુદા જુદા પ્રકારના ખિસ્સા આપ્યા છે. તમારે બધાએ મળીને ચર્ચા કરવાની છે કે ખિસ્સા જુદા જુદા પ્રકારના કેમ હોય છે. તમે આમાંથી કયું ખિસ્સું પસંદ કરો? કેમ? મિત્રો, આ મુદ્દા પર ચર્ચા કરી તમે પણ 2 ખિસ્સા બનાવો. એક ફેશન માટે અને એક ચોક્કસ કામ માટે. હવે જૂથમાં બેસી એક મિત્રએ વાર્તા મોટેથી વાંચવાની અને બીજા મિત્રોએ વાર્તામાં પૂર્ણવિરામ, પ્રશ્નચિહ્ન અને ઉદ્ગાર ચિહ્નવાળા વાક્યો કેટલા છે એ શોધી 2 વાક્યો લખવાના છે. મોટેથી વાંચો. વિદ્યાર્થી મિત્રો, અહીં 3 સંવાદ આપ્યા છે. એ તમારે મોટેથી વાંચવાના છે. 1. આરવ. તને ખબર છે ગજવું એટલે શું? નીરવ. માપ્યું, દૂધ માપવા વપરાય તેવું. આરવ. અરે ના, ગજવું એટલે ખિસ્સું. નીરવ. હે, ખિસ્સાને ગજવું કહેવાય? આરવ. હા, ખિસ્સાને ગજવું પણ કહેવાય. 2. જાગૃતિ. ખબર છે કાચબો કેટલું જીવે? જ્યોત્સના. મને ખબર છે, 100 વર્ષ. જ્યોતિ. શું વાત કરે છે? કાચબો 100 વર્ષ જીવે? જાગૃતિ. હા, કેટલાક કાચબા તો તેથી વધુ જીવે. જ્યોત્સના. 100 વર્ષ કેટલું બધું કહેવાય નહીં? 3. મમ્મી. માણસને કેટલી આંખ હોય? ઋતા, શ્રેય. 2 વળી. મમ્મી. પક્ષીઓને? ઋતા, શ્રેય. 2 જ હોય ને, પ્રાણીઓને પણ. મમ્મી. મધમાખીને? શ્રેય. 1. ઋતા. 3. મમ્મી. મધમાખીને 5 આંખ હોય. આ ચિત્ર જુઓ. ઋતા, શ્રેય. ઓહો, મધમાખીને 5 આંખ હોય. જૂથમાં કામ કરો. દોસ્તો, હવે તમારે 3-3ના જૂથમાં બેસવાનું છે. પછી આપેલા વાક્યોમાંથી કોઈ પણ 3 વાક્યો પરથી સંવાદ બનાવવાનો છે અને વર્ગમાં રજૂ કરવાનો છે. 1. ઈયળનું લોહી ઠંડુ હોય છે. 2. દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે. 3. વરુ એ કૂતરાના દાદા દાદી છે. 4. એક મોબાઈલ બનાવવા 1000 લીટર પાણી વપરાય છે. રજૂ કરેલા સંવાદોમાંથી જે સંવાદ તમને ગમી જાય તે અહીં નોંધી લો.
દોસ્તો, તમારા જૂથે કે અન્ય જૂથે રજૂ કરેલો સંવાદ તમને ગમે તો આપેલી જગ્યામાં લખો. સૂચના મુજબ કરો. મિત્રો, આપેલી વિગત વાંચી પ્રશ્ન અને જવાબના જોડકા જોડવાના છે. આ વિગત વાંચો. બોધરાજ તો વળી નિશાળેથી છૂટી શહેરની બહાર રખડવા જતો. શિકાર કરવા તે પંખી જીવજંતુને ધ્યાનથી જોતો. એમ કરતા તે તેમના વિશે ઘણી અવનવી વાતો શીખી ગયો હતો. બોધરાજ, જવાબ કયા પ્રશ્ન સાથે જોડીશું? ખૂબ સરસ. પ્રશ્ન છે, નિશાળેથી છૂટી કોણ રખડવા જતું? શહેરમાં, શહેર બહાર. આ જવાબ કયા પ્રશ્નનો છે? બોધરાજ ક્યાં રખડવા જતો? સાચું છે, ધ્યાનથી જોઈને. જવાબને બોધરાજ જીવજંતુ પક્ષીઓ વિશે કેવી રીતે જાણકાર બન્યો સાથે જોડીએ. નિશાળેથી છૂટી. જવાબ જોડાશે બોધરાજ ક્યારે રખડવા જતો પ્રશ્ન સાથે. અને રખડતો. જવાબને નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો પ્રશ્ન સાથે જોડો. ડાકણ. એટલું સાંભળતા જ જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા. શિક્ષકે તેમને પોતાની પાસે બેસાડ્યા અને અંશુલને કહ્યું, કર હવે જાદુ. તે પછી અંશુલે વર્ગ સમક્ષ લીંબુ કાપ્યું. લીંબુમાંથી લોહી જેવું ટપક્યું. તેમણે તે જાદુ કપાસના જીંડવાથી કરેલો. આવું જાણ્યા પછી ડરેલા બાળકોની બીક જતી રહી. આ ફકરાનું બાકી રહેલું કામ મિત્રની મદદથી કરો અને મને બતાવો. 9 વર્ષનો દિવ્યેશ શાળા પહેલા અને પછી તેના પપ્પાને કામમાં ટેકો કરે. તે જેટલો મહેનતુ તેટલો જ હોશિયાર અને અવનવું બનાવવામાં પ્રવીણ. મિત્રોના જન્મદિવસે તે વેસ્ટમાંથી બેસ્ટ ભેટ બનાવી બધાને આપતો. દોસ્તો, ફકરામાંથી જવાબ આપ્યા છે પણ પ્રશ્નો નથી. એટલે અહીં તમારે પ્રશ્નો બનાવવાના છે. જવાબ છે દિવ્યેશ. તેના માટે પ્રશ્ન, પપ્પાને કામમાં કોણ ટેકો કરતું? પછીનો જવાબ 9 વર્ષ છે અને તેનો પ્રશ્ન એમ બને કે દિવ્યેશની ઉંમર કેટલા વર્ષ હતી? વસ્તુઓ બનાવવામાં. જવાબ સામે પ્રશ્ન બોલો. હા, દિવ્યેશ શું બનાવવામાં પ્રવીણ હતો? શાળા સમય સિવાય. જવાબ સામે દિવ્યેશ પપ્પાને ક્યારે મદદ કરતો? પ્રશ્ન આપેલો જ છે. જન્મદિવસે. જવાબ સામે દિવ્યેશ મિત્રોને ક્યારે ભેટ આપતો એ પ્રશ્ન લખો. અને વેસ્ટ એટલે કે નકામી વસ્તુમાંથી. જવાબ માટે દિવ્યેશ શામાંથી ભેટ બનાવતો પ્રશ્ન મુકાય. બાળકો, હવે આપેલા ફકરા વાંચી આપેલા જવાબ પરથી પ્રશ્નો બનાવી લખો. હવે કોણ, ક્યારે, ક્યાં, કેમ, શું? પ્રશ્નોના જવાબ ફકરા વાંચી લખો. જોડો અને બોલો. મિત્રો, આપણે આગળ પ્રવૃત્તિ કરી એવી જ પ્રવૃત્તિ કરવાની છે. અહીં આપેલા ટૂંકા પ્રશ્નો અને જવાબને જોડી પછી ફટાફટ બોલવાના છે. કેમ ને જોડો એમ સાથે. કેવી રીતે ને જોડીશું આમ, આ રીતે સાથે. શું ને કોની સાથે જોડાય? આ, પેલું કે તે સાથે. શા માટે? ત્યારે
તે સમયે સાથે જોડાય. હા, સાચું છે. કોણ સામે? હું, અમે, તમે જોડાય. અને ક્યાં ને અહીં ત્યાં સાથે જોડાય. આ મુજબના બીજા ટૂંકા પ્રશ્નોને જવાબ સાથે જોડીએ. દોસ્તો, કોઈ પણ પ્રશ્નમાં કેમ કારણ માટે, શું વસ્તુ, શબ્દ, વાક્ય કે વાત માટે, કોણ કરનાર વ્યક્તિ માટે, કોને જેના પર ક્રિયાની અસર થાય તેના માટે, ક્યાં જગ્યા માટે, શા માટે રીત અને કારણ માટે, કઈ રીતે રીત માટે પૂછાય છે. આ મુજબ બાકી કામ કરી અને પ્રશ્નોને જવાબ સાથે જોડો. અભિનય કરો. 1. બિલાડીની જેમ દૂધ પીઓ. 2. બોખી ઘરડી વ્યક્તિની જેમ ખાવ. બોલો. 3. દાંતની સફાઈ અને કોગળા કરો. 4. તમને પણ દાંત આવવાની શરૂઆત થઈ છે. મિત્રો, આ મુજબ અભિનય વર્ગમાં રજૂ કરો. ગીત. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. મોન ફ્લેટમાં 6-7 બળવાત આવ્યા. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. મોન ફ્લેટમાં 6-7 બળવાત આવ્યા. એ અહિંસક હતું ને તકલાદી હતું. મોઢું અક્ષયનું સાવ ગાંધીવાદી હતું. બોકા મોંમાં હથિયારો તાકાત આવ્યા. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. તમે અક્ષયને સાવ ભૂખો મારતા હતા. મોઢામાં હી બોટલનો ડૂચો મારતા હતા. એને નિર્તાતા હાય હાય કેવો ખોરાક. દૂધ જ એની રોટલી ને એ જ એનું શાક. હવે ભેળ ભૂસું ભજીયાને ભાત આવ્યા. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. એને પેઢામાં ઠેર ઠેર ચળ ઉપડે. નાખે મોઢામાં જે કોઈ વસ્તુ જડે. શીર ઝુકાવી એ પહેલા તો જે જે કરે. પછી લાગ જોઈ બરડામાં બચકું ભરે. દાંત સાથ સાથ ઝઘડો પંચાત આવ્યા. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. જીભને મોંમાં સૂનું સૂનું લાગતું હતું. દાંત તો શું દંતુડિયું એ આવતું નતું. હવે આવ્યા તો લઈને બારાત આવ્યા. હરીપા બલ્લે 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 બલ્લે. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. મોન ફ્લેટમાં 6-7 બળવાત આવ્યા. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. મોન ફ્લેટમાં 6-7 બળવાત આવ્યા. વાતચીત. હુર્રે હુર્રે જુદી જુદી રીતે બોલો. અક્ષયભાઈનું કયું વર્તન તમને સૌથી વધુ ગમ્યું? અક્ષયભાઈનું ગીત સાંભળીને તમને કોણ યાદ આવ્યું? કેમ? તેમની વાત કહો. અક્ષયની જેમ દાંત આવતા હોય એવા કોઈ બાળકે તમને બચકા ભર્યા છે? એ અનુભવ વર્ગમાં કહો. તમારા ઘરમાં કોણ કોણ બોખું છે? તેમને દાંત કેમ નથી? અક્ષયને દાંતનું ચોકઠું બનાવીને અપાય? કેમ? બોખી વ્યક્તિ શું ખાઈ ના શકે? કેમ? તમને શું ચાવવાનું સૌથી વધુ ગમે? પક્ષી તેમજ પતંગિયા, ઈયળ જેવા જંતુ ખોરાક કેવી રીતે ખાય?
તમે દાંતની કાળજી રાખવા માટે શું શું કરો છો? વાક્ય બનાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં અર્થ સાથે શબ્દો આપ્યા છે અને તેના પરથી વાક્યો બનાવ્યા છે. તમારે તેમાં એક નવું વાક્ય ઉમેરવાનું છે. ભાડું એટલે થોડા સમય માટે વસ્તુ કે જગ્યા વાપરવાની કિંમત. આ શબ્દનો ઉપયોગ કરી 2 વાક્ય લખેલા જ છે. આપણે એક બીજું વાક્ય લખીએ. એક રિક્ષાનું ભાડું 15 રૂપિયા થાય. ચળ એટલે ખંજવાળ, ખણ અથવા એક જ કામ કરવાની ઈચ્છા. મચ્છર કરડે પછી તે જગ્યાએ થોડી વાર સુધી ચળ ઉપડે છે. લાગ એટલે તક અને યોગ્ય સમય. આપેલા વાક્યોમાં એક વાક્ય ઉમેરીએ. આ વખતે બિલાડી કૂતરાના લાગમાં ન આવી. પછીનો શબ્દ છે નીરવું. તેનો અર્થ થાય ઢોર કે જાનવરોને ખાવાનું આપવું. તેમાં વધારાનું વાક્ય લખીએ. ગાય કૂતરાને રોટલો નીરવો એ પુણ્યનું કામ છે. મિત્રો, બાકી રહેલા શબ્દનો અર્થ સમજી એના પરથી એક વાક્ય લખો. પ્રશ્નોના ઉત્તર આપો. મિત્રો, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપવાના છે. 1. અક્ષયજીની ઉંમર લગભગ કેટલી હશે? સાચો જવાબ છે 10-12 મહિના. 2. અક્ષયના મોંમાં કેટલા દાંત આવ્યા છે? આ પ્રશ્ન માટેનો યોગ્ય વિકલ્પ 6 અથવા 7 છે. 3. અહિંસક મોઢું કેમ કહ્યું હશે? હા, જવાબ માટેનો યોગ્ય વિકલ્પ છે તેનાથી બચકું ભરી શકાતું ન હતું એટલે. 4. લઈને બારાત આવ્યા એટલે જવાબ કોણ કહેશે? હા, ખૂબ સરસ. આગળના દાંત આવ્યા પછી બીજા દાંત અને દાઢ પણ ફૂટવા માંડ્યા. 5. નાના બાળકો દરેક વસ્તુ મોઢામાં નાખે છે કારણ કે પેઢા ફૂટે ત્યારે તેમને ખંજવાળ આવતી હોય છે. તેથી શોધો અને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા વાક્યોને ગીતની કઈ પંક્તિ લાગુ પડે છે એ શોધી અને વાક્ય નીચે પંક્તિ લખવાની છે. ઉદાહરણ જોઈએ. દાંત આવવાથી અક્ષયની શક્તિ પહેલા કરતા વધી ગઈ છે. વાક્યને લાગુ પડતી પંક્તિ. બોખા મોંમાં હથિયારો તાકાત આવ્યા. વાક્ય. એકલું દૂધ ને દૂધ જ પીવાનું તે કંઈ ગમે? તેના માટે કવિતામાં પંક્તિ છે. દૂધ જ એની રોટલી ને એ જ એનું શાક. દાંત આવ્યા એટલે જાત ભાતના સ્વાદવાળી વસ્તુઓ ખાઈ શકાય છે. આ વાક્ય માટે પંક્તિ કોણ બોલશે? બરાબર. હવે ભેળ, ભૂસું, ભજીયા ને ભાત આવ્યા. મોંના ઘરમાં થોડા જણ રહેવા આવ્યા છે. મોટી ઉંમરે ઘર ખાલી કરી દેશે. હા, પંક્તિ મળી ગઈ. મોંના ફ્લેટમાં 6-7 ભાડુઆત આવ્યા. પછીનું વાક્ય. આ મોઢાના ઘરમાં તો દાંત વિના હું સાવ એકલી અટુલી હતી. આ પંક્તિ તો સૌને મળી જવાની. જીભને મોંમાં સૂનું સૂનું લાગતું હતું. દોસ્તો, બાકી રહેલા વાક્યો માટેની પંક્તિઓ તમારી જાતે શોધીને લખો. અલગ કરો. મિત્રો, હવે કાવ્યના આધારે આ શબ્દોને
અક્ષયના દાંત આવ્યા પહેલા અને દાંત આવ્યા પછી એમ જુદા જુદા ખાનામાં લખવાના છે. પહેલા આપણે દાંત આવતા પહેલાના ખાનામાં લખીએ. તેમાં આવશે શાંત, ચળ, સૂનું અને બોખો. હવે દાંત આવ્યા પછીમાં શબ્દો લખીએ. રોટલી, શક્તિ, જાન, હુર્રે, બચકું અને ચવાણું. દોસ્તો, બાકી રહેલા શબ્દો મેળવી યોગ્ય ખાનામાં લખો. પ્રશ્નોના ઉત્તર લખો. મિત્રો, કાવ્યના આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખીએ. અક્ષય હોશિયાર છે કે નહીં? કેવી રીતે ખબર પડી? જવાબ: અક્ષય હોશિયાર છે કારણ કે એ પહેલા માથું નમાવી નમન કરે છે અને લાગ મળતા જ બચકું ભરી લે છે. 2. દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ કેમ કહ્યું હશે? જવાબ: દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એવું એટલે કહ્યું છે કારણ કે હવે તે ચૂપચાપ કોઈને પણ બચકું ભરે છે. 3. દાંત આખી જાન લઈને આવ્યા છે એવું કેમ કહ્યું હશે? જવાબ: દાંત આવ્યા પછી દાઢ પણ આવી છે. આથી કહ્યું છે કે દાંત આખી જાન લઈને આવ્યા છે. દોસ્તો, હવે જોડીમાં બેસી ચર્ચા કરો અને બાકી પ્રશ્નોના જવાબ લખો. શબ્દ બનાવો. બાળ દોસ્તો, અહીં આપેલું ઉદાહરણ જુઓ. દાંત શબ્દ સામે દંતોડિયું લખેલું છે. એ મુજબ તમારે આપેલા શબ્દો સામે બીજા શબ્દો લખવાના છે. વાત સામે શું આવે? વાતોડિયું. સાત સામે સાતોડિયું. બચ્ચું સામે બચોળિયું. લપ સામે લપ્યું. દોઢ સામે દોઢિયું. તારો સામે તારોડિયું. ધુમાડો સામે ધુમાડિયું. અને એક સામે એકલું આવે. ઝડપથી બોલો. બાળમિત્રો, હવે અહીં આપેલા શબ્દો ઝડપથી બોલવાના છે અને ધ્યાન રાખવાનું છે કે કયા અક્ષર બોલતી વખતે તમારી જીભ દાંતને અડે છે. તબડક તબડક, તબાક તબડક. ઢીશુમ ઢીશ, ઢીશ ઢીશુમ. થપ 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 થપ, થપાટ થપ. દડ 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 દડ, દડાક દડ દડ. ધડ 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 ધડ, ધડામ ધડ ધડ. દે ધનાધન, દે ધનાધન. ટનન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 નनन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 
હવે આવા બીજા શબ્દો શોધો અને લખો. પત્રલેખન. એક બાળકને દાંત આવ્યા અને પછી ક્યાંક ચાલ્યા ગયા છે. હવે એ બાળક દાંતને પાછા બોલાવવા પત્ર લખે છે, પણ તેમાં કેટલાક શબ્દો ખૂટે છે. પહેલા એ શબ્દો લખી દઈએ અને પછી પત્ર વાંચીએ. પહેલી ખાલી જગ્યામાં ઉઠ્યો, પછી ક્રમ મુજબ ગયા, તમારા, રોટલી શાક ભાત, ભૂસું, શકતો, હતા, મજા પડતી, પડે છે, ભાવે, ખાઈશું, કરશે, બ્રશ કરીશ, સારું, જમવાનું આપીશ, વધારે મહેનત નહીં કરાવવું અને કરું છું લખીએ. હવે પત્ર વાંચીએ. મારા પ્રિય દાંત, તમને કોગળા ભરીને યાદ. આજે સવારે હું ઉઠ્યો ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું મોઢું છોડીને ગાયબ થઈ ગયા છો.
તમારા વિના મને કેટલી મુશ્કેલી પડે છે એ હું તમને કેવી રીતે કહું. હું રોટલી, શાક, ભાત અને ભૂસું જેવી વસ્તુઓ ખાઈ શકતો નથી. તમે હતા ત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી મજા પડતી. તમને ખબર છે, આજે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું પડે છે. આમ તો શીરો મને ભાવે છે, પણ તમે મોંમાં નથી ત્યારે મને એનોય સ્વાદ બદલાયેલો લાગે છે. હવે તમે આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુઓ ખાઈશું. તમારી આજુબાજુ જીભ બહેન ડાન્સ કરશે. હું તમને ખૂબ ચોખ્ખા રાખીશ. સવાર સાંજ બ્રશ કરીશ. સારું જમવાનું આપીશ. વધારે મહેનત નહીં કરાવું. મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને. તમારા વગર મારાથી ઘણું કહેવા જેવું બોલાતું નથી. હે મારા વાલા, ધોળા, રૂપાળા દાંત, હું તમને વિનંતી કરું છું. અને હા, સાથે દાઢને પણ લેતા આવજો. અત્યાર સુધી મારી જે ભૂલ થઈ હોય એની માફી માંગુ છું. તમારા આવવાની રાહ જોઉં છું. તમે આવશો તો મને રાહત થશે. તમને હું સારું ખવડાવીશ. આવશો ને? લિખિતંગ, દાંત વગરનો દિનેશ. બાળક ચાલતું થાય તો તેને પગ આવ્યા એમ કહે છે. બાળકને પગ આવતા પહેલા અને પછી શું થાય તે માટેના વાક્ય બનાવો. તે માટે આવા શબ્દ ઉપયોગમાં લઈ શકો. વાંચો અને સમજો. દોસ્તો, અહીં આપેલા ચિત્રો જુઓ અને આપેલા વાક્યો વાંચી સમજો. દોસ્તો, આ પહેલું ચિત્ર જુઓ. તેની પર લખ્યું છે, ઓહ નો, વાહ, અરે રે, ના. આવા શબ્દો આપણે બોલીએ કે લખીએ ત્યારે તેમની પાછળ ઉદ્ગાર ચિહ્ન મુકાય છે. આ ચિત્રમાં ઉદ્ગાર અને પ્રશ્ન ચિહ્ન વાત કરે છે. ઉદ્ગાર કહે, તારે બધે પૂછપૂછ કરવી પડે. પ્રશ્ન ચિહ્ન કહે, અને તું હંમેશા જડે ઘોડે કેમ હોય છે? તો અલ્પ વિરામ આપણે અટકવા માટે મૂકીએ છીએ. તેથી તે કહે છે, જરા ઊભો રે. તો પ્રશ્ન ચિહ્ન તેને જવાબ આપે છે, શું કહ્યું? દોસ્તો, બાકી રહેલા આ ચિત્રો જુઓ અને મિત્રને સમજાવો. હસીએ. ચિંટુ ડોક્ટરને કહે, શું તમે દુખાવા વગર દાંત કાઢી શકો ખરા? ડોક્ટર કહે, ના. ચિંટુ કહે, હું કાઢી શકું છું. ડોક્ટર કહે, કેવી રીતે? ચિંટુ કહે, હી. પ્રવૃત્તિ. બાળકને પગ આવતા પહેલા શું થાય એ વિશે પાઠ્યપુસ્તકમાં આપેલા શબ્દોની મદદથી લખો. ધારો કે તમે જાગો અને તમારા દાંત ગાયબ થઈ ગયા હોય તો તમે શું શું કરી શકો? મિત્રો સાથે ચર્ચા કરી લખો. આપણે સમજ્યા, શીખ્યા. વાર્તા દ્વારા સ્વસ્થતાના મહત્વ વિશે. વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પાત્ર અને તેના સંવાદ વિશે. પોશાકમાં ખિસ્સાની જરૂરિયાત વિશે. માહિતી પરથી આપેલા જવાબના પ્રશ્નો બનાવતા અને શોધતા. દાંત આવતા અને પહેલા થતી તકલીફ વિશે.